તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે વચ્ચે મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી છે, જ્યાં સાબરકાંઠાના કડિયાદરા વિસ્તારની અંદર મુશળધાર વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કડિયાદરા સાબરકાંઠાના વિસ્તારના, કે જ્યાં આગળ ઘરોની અંદર પાણી ભરાઈ જવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો ઘરોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને સ્થિતિ વણસી રહી છે। દર વર્ષે પણ એકની એક સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તો સ્થાનિકોએ વારંવાર પંચાયત સહિત તંત્રને રજૂઆત કરી છતાં પણ પરિણામ શૂન્ય છે। સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયત સહિત તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાયા છે। ચિરાગ, કડિયાદરાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઘરોની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે, શું હાલ ત્યાં આગળ સ્થિતિ છે? શું પાણી ઓસરી રહ્યા છે? કુશાગ્ર સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરામાં ગત રાત્રેથી જે અત્યાર સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ચોરીવાલ અને ચોટાસન સહિતના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વરસાદી પાણીનો નિકાલ કડિયાદરા ગામ વચ્ચેથી કરવામાં આવ્યો છે। જ્યારે કડિયાદરા ગામ વચ્ચેથી પસાર થતા પાણીના નિકાલમાં તંત્ર દ્વારા 1 વર્ષ અગાઉ કરવામાં આવેલી કામગીરી સંપૂર્ણ નિષ્ફળ રહી છે। જે નાળું બનાવવામાં આવ્યું હતું ત્યાં પાણીનો નિકાલ ન થઈ શકતા હાલ કડિયાદરાના જે રામનગર ઠાકોરવાસનો જે વિસ્તાર છે ત્યાં રહેણાંક મકાનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। ઘૂંટણસમાં કેર સમાજ પ્રમાણે પાણી ભરાયા હતા, જેને લઈ જે સ્થાનિક લોકોના વાહનો છે તે પણ ખરાબ થયા છે। તો બીજી તરફ મકાનમાં રહેલા રાશન સામગ્રી સહિત જે ઇલેક્ટ્રિકના ઉપકરણો છે તેને પણ નુકસાન થયું છે। વૃદ્ધો હોય, વડીલો, મહિલાઓ જે છે તે પણ હવે તંત્ર પાસે પાણીનો યોગ્ય નિકાલ થાય તેની રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતને સરકારી તંત્રમાં રજૂઆત કરી છતાં પણ પરિણામ છે તે શૂન્ય મળી રહ્યું છે। જ્યારે સ્થાનિક લોકોએ આજે તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો છે અને કાયમી ધોરણે આ પાણીનો નિકાલ થાય તે પ્રમાણેની રજૂઆત કરી છે। પરંતુ કહી શકાય કે ગત વર્ષે જે કામ કરવામાં આવ્યું હતું તે પહેલા જ વર્ષે જે ચોમાસાની ઋતુમાં સતત ત્રીજી વાર આ રહેણાંક વિસ્તારની અંદર પાણી ભરાવાને લઈ સ્થાનિક રહીશો છે તે હાલ ભારે ચિંતાતુર બન્યા છે। તો બીજી તરફ સરકારી તંત્ર સામે ભારે રોષ પણ ઠાલવી રહ્યા છે। જી કુશાગ્ર। બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન થતા લોકોમાં ભારે રોષ છે। વાત અરવલ્લી